હેલો ગાઈસ, મારા મિની વ્લોગની અંદર તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છીએ સમોસા। તો સમોસા બનાવવા માટે પહેલાં તો આપણે તેલ મૂકી દઈશું, ત્યારબાદ તેની અંદર વરિયાળી અને ધાણા એડ કરી દઈશું, આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું, થોડી હળદર એડ કરી દઈશું, બાફેલી જે તુવેર છે તે એડ કરીને તેને 4 થી 5 મિનિટ જેવું ચડવા દઈશું। આ બધું ચડી ગયા બાદ તેની અંદર આપણે મીઠું એડ કરવાનું છે, ખાંડ અને લીંબુ એડ કરવાના છે, બાફેલા બટેકાનો જે માવો છે એ એડ કરી દઈશું અને આપણો મસ્ત મજાનો માવો થઈ ગયો છે રેડી। અને હવે આપણે મેંદાનો લોટ બાંધી લઈશું અને આ જે મેંદાનો લોટ છે એ થોડો કઠણ બાંધવાનો છે અને મેંદાનો લોટ બાંધીને હવે આપણે પૂરી વણીને આપણે સમોસા ભરાઈ ગયા છે બધા જ। તો આપણા બધા જ સમોસા થઈ ગયા છે રેડી અને હવે આપણે તેને તળવા માટે મૂકી દીધા છે અને તળીને થઈ ગયા છે રેડી। તો જો તમને મારો મિની વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો। બાય।